તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, આપણે આજે તારીખ 10/2/2026ના રોજ આપણા જે જીરા જે છે તે આજે 90 દિવસના કમ્પ્લીટ થઈ ગયા છે। અને ખેડૂત ભાઈઓ, આપણે ગઈકાલે આપણે જે જીરાની અંદર જે કાળી ચરમી હતી તેના શ્રી ગણેશ પણ કરી દીધા છે ઉપાડવાના। તમે જોઈ શકો છો, આપણે આટલો ભાગ જે છે જ્યાં કાળી ચરમીનો એટેક વધારે હતો ત્યાં આપણે આટલો ભાગ જે છે તે આપણે જીરાને ઉખાડી લીધા છે, એટલે ખેંચી લીધા છે। તમે જોઈ શકો છો, એટલે કે 89 દિવસે જ આપણે આ જીરા ખેંચી લીધા છે। આ જે જીરા જે છે તે આપણે 1-2 દિવસની અંદર આ પણ ઉપાડી લેવાના થાય છે। એનું કારણ છે કે ઝાકળનો રાઉન્ડ હવે ચાલુ થઈ ગયો છે। તમે જોઈ શકો છો, જીરા આ વર્ષે આપણે 90 દિવસ ઉપરના જીરા આપણે નીકળી જશે। તમને બતાવી દઉં ખેડૂત ભાઈ, આપણા જે જીરા ઉપાડ્યા છે ને તેમાં ફ્લાવરિંગની જે વાત કરીએ તો છે એવું કાંઈ નથી એમ। તમે જોઈ શકો છો, દાણા આવા દાણા છે આપણે જે જીરા ઉપાડ્યા છે ને એમાં, બરોબર છે, આવા દાણા છે। અને આ બાજુ પણ થોડીક કાળી ચરમી લાગેલી ગઈ છે, અને આ બાજુ પછી કાળી ચરમી બહુ કાંઈ લાગી નથી, થોડી ઘણી જ લાગેલ છે ક્યાંક। બાકી જીરાની કન્ડિશન અત્યારે કંઈક આવી છે, તમે જોઈ શકો છો। આ હજી નોર્મલ થોડા કાચા છે, પણ આપણે હવે ઉપાડી લેવાના થાય છે। આ જીરા હવે રાખવા નથી આ વર્ષે। દર વર્ષે આપણે 95 દિવસ 100 દિવસ આસપાસ ઉપાડીએ છીએ, જીરા ખેંચીએ છીએ, પણ આ વર્ષે આપણે વહેલા ખેંચી લીધા છે। તમે જોઈ શકો છો, અહીંયા આપણે કાળીઓ બહુ આવેલો, કાળી ચરમી બહુ વધારે પ્રમાણમાં આવેલી હતી, તો આપણે એટલા જીરા ઉપાડી લીધા છે વેલેરા, કેમ કે આજે ઝાકળનો જોરદાર રાઉન્ડ આવ્યો। તમને ખેડૂત બતાવી દઉં હલામાં જીરા। તો ખેડૂત આજે આપણે જીરા જે છે તે 90 દિવસના કમ્પ્લીટ થઈ ગયા છે, અને તમે જોઈ શકો છો દાણા આવી રીતના દાણા ભરાણા છે। તમે જોઈ શકો છો, સવારના પૂરમાં ઠાર વધારે હોવાથી ઝાકળ જોરદાર આજે આવી, એટલે આમ બરોબર જીરા દેખાતા પણ નથી વ્યવસ્થિત। તમે જોઈ શકો છો, દાણા સારા એવા ભરાઈ ગયા છે, એવું નથી। તમને બતાવી દઉં છાયણામાં, આમ છાયા સાઈડ હોય ને તો સારા દેખાય। તમે જોઈ શકો છો, તો આવી રીતના દાણા ભરાયણા છે, અને કાળો ચરમો પણ આ વર્ષે કાળી ચરમી પણ બહુ રહી આપણા જીરાની અંદર। તો હવે આપણે ખેંચી લેવાના થાય છે જીરા। તમારું શું કહેવું થાય છે? કાલે આ જીરાને 91 દિવસ થઈ જશે, તો આપણા જીરા ઉપડી જશે। કાલ પરમ દિવસમાં આપણે જીરા છે તે બધા ઉપાડી લેવાના થાય છે। તો ખેડૂતો આવી કન્ડિશનમાં છે જીરા આપણા, કેવા થાય એ જોવાનું છે આ વર્ષે। વાંધો તો નથી આવે એમ। તમે જોઈ શકો છો, દાણા બધી જગ્યાએ સારા પ્રમાણમાં દાણા ભર્યા છે। તમે જોઈ શકો છો, આ બધા દાણા જે છે તે ખિસકોલી કલર ઉપર આવી ગયા છે ઘણા બધા। અને ખેડૂત ભાઈઓ, જે કાળી ચરમીનો એટેક હતો એ દાણા પણ તમે જોઈ શકો છો, એ દાણા આવા થઈ ગયા છે। એટલે ખાસ તો કાળી ચરમીના હિસાબે જ આપણે જીરા આ વર્ષે થોડાક વહેલા ઉપડી જશે। બાકી તમે જોઈ શકો છો, ઓલ ઓવર સારા છે, પાક ઉપર હવે ફૂલ ભરી ગયા છે, હવે ઉપાડી લેવા છે। 1-2 દિવસની અંદર આ જીરા ખેંચી લેવાના થાય છે, હવે રાખવા નથી, થઈ જશે, વાંધો નહીં આવે। 5 મણ થઈ જાય તો ઘણા આ વર્ષે, એવી આશા રાખીને બેઠા છીએ આપણે। 5 થી 6 મણ વીઘે નીકળે ને એટલે ઘણા જીરા આપણે ગયા વર્ષે આ જમીનની અંદર વીઘે આપણે 11 મણ જીરા કરેલા, એની જગ્યાએ આ વર્ષે 5-6 મણ માન થશે એવું મારો અંદાજ છે। બાકી તો પછી આપણે છેલ્લે ખબર પડે જ્યારે નીકળે ત્યારે, અત્યારે કંઈ પણ કેવું મુશ્કેલ છે। તમે જોઈ શકો છો, દાણામાં કાંઈ ઘટે એમ નથી, જે છે એ દાણા બહુ સારા સુપર છે। તમે જોઈ શકો છો, એકદમ દાણા જે ભરાણા છે એ જોરદાર ભરાણા છે, ભરાવદાર જોરદાર થયા છે, એવું કાંઈ નથી। તો ખેડૂત ભાઈઓ, બસ વિડીયોની અંદર આટલું જ। ખાસ ચેનલની અંદર નવાઓને જો હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો। વિડીયોને લાઈક આપશો, સાઈડમાં હાથનું નિશાન આવશે તે પણ દબાવવાનું ભૂલશો નહીં। તમે જોઈ શકો છો, આપણે જીરાની કન્ડિશન કંઈક આવી છે, અત્યારે એકદમ પાકી ગયા છે જીરા। તો ખેડૂત ભાઈઓ, બસ વિડીયોની અંદર આટલું જ। ભલમન હાલાર મિત્રો, મળીએ ફરી વખત આવા નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપશો।